Sir. Good noon, sir. Good afternoon. Good afternoon, sir. Good afternoon, sir. Good afternoon. Good Good afternoon, sir. Good afternoon. Good afternoon. You. તો બાળકો આપણે એમોસ સિટીના અંદર કાલે બેઝિક થિયોરીનું ડિસ્કશન આપણે કર્યું હતું કે કઈ રીતે સિચ્યુએશન ચેન્જ થાય તમારી પાસે જે નંબરની સિરીઝ છે એ નંબર્સની સિરીઝના બેઝિસ ઉપર મીન ગણવાની મેથડ જે છે એ ચેન્જ થશે અને જે મેથડથી તમે મીનને કમ્પ્યુટ કરો છો એ પ્રમાણે એ મીનનું નામ જે છે બને એટલે જો તમે સિમ્પલી ઓબ્ઝર્વેશન્સનો સરવાળો કરી અને એને નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સથી ડિવાઈડ કરો તો ઓબ્વિયસલી એ તમારા માટે એક એરિથમેટિક મીન જે છે એ થશે જો ત્યાં તમે વેઇટ્સનો યુઝ કરો એવરેજ ફાઇન્ડ આઉટ કરવા માટે તો એ વેઇટેડ મીન જો એક જ નંબર હોય અને એમાં કન્ઝિક્યુટિવ ચેન્જીસ આવે છે તમારે કન્ઝિક્યુટિવ એવરેજ ગ્રોથ ફાઇન્ડ આઉટ કરવો છે તો એના માટે તમારે જેટલા નંબર્સ છે એ બધા નંબર્સનું મલ્ટિપ્લિકેશન કરી અને એટલું રૂટ કરવું પડે જે મેથડને આપણે જ્યોમેટ્રિક મીન જે છે એ કહીએ છીએ અને એની સામે તમારે જો નંબર્સનું રેસિપ્રોકલ કરી અને મીન ફાઇન્ડ આઉટ કરવાનો આવે તો એ સ્તોરિત મધ્યક જેને આપણે હાર્મોનિક મીન જે છે એ કહીએ છીએ તો કાલે જ્યારે જ્યોમેટ્રિક મીનનું ડિસ્કશન કર્યું હતું ત્યારે આપણે ટોપી વાળું એક્ઝામ્પલ લીધું હતું મેં તમને ઇન્વેસ્ટમેન્ટ વાળું એક્ઝામ્પલ સમજાવ્યું હતું એવું જ પાછું જુઓ અહીંયા એક્ઝામ્પલ છે કે ભાઈ તમે કોઈ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે જે એક પિરિયડના એન્ડમાં 20% જેટલું રિટર્ન એમાં મળ્યું છે સેકન્ડ પિરિયડના એન્ડમાં -10% જેટલું મળ્યું છે થર્ડ પિરિયડમાં 10% પ્લસ અને 20% પ્લસ તો તમે જો આ રિટર્નને ફેક્ટરમાં કન્વર્ટ કરો તો તમારી ઇનિશિયલ અમાઉન્ટ 1.2 થી ગ્રો થયું કારણ કે 20% નું રિટર્ન છે એટલા માટે પછી જે અમાઉન્ટ આવી હોય એના 90% થઈ ગયા કારણ કે 10% માઇનસ થઈ ગયું છે હવે એ અમાઉન્ટ ઉપર પાછું 110% જેટલું રિટર્ન છૂટું હતું અને ઈ જે અમાઉન્ટ આવી એના ઉપર 120% જેટલું આ અલગ અલગ ફેક્ટર્સ અને આ અલગ અલગ ફેક્ટર્સ મલ્ટીપ્લાય થયા હોય ઓરિજિનલ ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ સાથે ત્યારે તમને એન્ડ વેલ્યુ જે છે મળી આ 1.2 કઈ રીતે મળે 20% ઇન્ક્રીઝ છે એટલા માટે ₹1 નું ઇન્વેસ્ટમેન્ટ હોય તો 20% નું રિટર્ન અચ્છા અચ્છા બરાબર સમજાણું કે નહીં યસ યસ સમજાણું પાછો બોલતો ખરી હા તો હા હા મને અવાજ તો આવે તો હું કહું ને તને પાછું ઓકે તારો અવાજ જ ન પહોંચે તો મને કેમ ખબર તો ઓબ્વિયસલી તમારી પાસે આ 4 ડિફરન્ટ ફેક્ટર્સ છે અને
મારે ફાઇન્ડ આઉટ કરવું છે એક કોમન ફેક્ટર, જેને હું એની એવરેજ કહીશ. તો મારે શું કરવું પડે તો કે આ ચારેય ફેક્ટરનું મલ્ટિપ્લિકેશન કરી અને એનું ફોર્થ રૂટ ફાઇન્ડ આઉટ કરવું પડે, જે આવે 1.093. આ ડેટાનો જ્યોમેટ્રિક મીન જે છે એ બને. અને ઓબ્વિયસલી તમે જો 0 યરમાં 100 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય તો એક વર્ષ પછી એ 120 થઈ ગયા હોય, 20% નું રિટર્ન મળ્યું. બીજા વર્ષના એન્ડમાં એ 108 થઈ જાય, કારણ કે 120 માંથી 10% ઓછા થાય, એટલે આને ઇન્ટુ 90 કરો એટલે તમને 108 મળશે. ત્રીજા વર્ષમાં પાછા 10% વધ્યા તો 108 ના 10% કરીને 108 માં એડ કરો તો સીધા 1.1 કરો તો 118.8 મળે. અને ચોથા વર્ષે પાછા 20% નો ઇન્ક્રીઝ તો 142.56 જે છે થાય. તો 0 યરના 100 રૂપિયા ચોથા વર્ષના એન્ડમાં ક્યાં પહોંચ્યા? 142.56. જેને હું આ રીતે પણ કહી શકતો હતો કે 100 into 1.2 into 0.9 into 1.1 into 1.2 એટલે વેલ્યુ એટલી આવી. હવે મારો ઇન્ટેન્શન શું છે તો કે મારો ઇન્ટેન્શન છે કે મારા આ જે ચાર અલગ અલગ ફેક્ટર છે કે જે આ 100 થી મલ્ટીપ્લાય થયા છે, એની જગ્યાએ મારે એક કોમન ફેક્ટરને 4 વાર મલ્ટીપ્લાય કરવું છે, બરાબર? તો એ કોમન ફેક્ટર શું હોય તો કે એ છે મારો જ્યોમેટ્રિક મીન, જે મેં ગોઈતો 1.093. ને 100 ને આ ડિફરન્ટ ફેક્ટર્સ થી મલ્ટીપ્લાય કરવાની જગ્યાએ જો 1.093 થી 4 વાર મલ્ટીપ્લાય કરું તો એ મારો આન્સર આ જ આવશે. ધેટ મીન્સ કે જો મને પૂછે કોઈ કે મારું એવરેજ રિટર્ન કેટલું આ 4 વર્ષના અંદર મને મળ્યું, તો એ આ 4 વર્ષના રિટર્નનો એરિથમેટિક મીન ન હોય, એનો શું ગણવો પડે? મારે જ્યોમેટ્રિક મીન ગણવો પડે, જે છે 9.3% જેટલો. જો આમાંથી ઓરિજિનલ તમારું પ્રિન્સિપલ વેલ્યુ 1 રૂપિયાની કાઢી નાખો તો 0.093 તમે કમાણા કહેવાય, એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરો તો 9.3% થાય. તો બેઝિકલી તમે આ ત્રણ મીનને આ રીતે પણ જોઈ શકો છો કે તમે જે નંબર્સનો યુઝ કરો છો, બરાબર, એ નંબર્સ ડિનોમિનેટરના અંદર આવે એરિથમેટિક મીન ફાઇન્ડ આઉટ કરતી વખતે. એની જે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ જે છે એ પણ હાર્મોનિક મીનમાં ન્યુમેરેટર થઈ જાય, એ ઉલટું થાય, એ ઉપર આવશે. અને જો એક કન્ઝિક્યુટિવ ગ્રોથ ફેક્ટર ગોતવું હોય તો એના માટે જ્યોમેટ્રિક મીન જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનો આવે. એઝ એ સ્ટુડન્ટ, ફાઉન્ડેશનના સ્ટુડન્ટ તરીકે તમારે આમ અપરન્ટલી મેં જેટલું બ્રેનસ્ટોર્મિંગ કરાવ્યું છે એવું તમારે એટલીસ્ટ એક્ઝામમાં નથી કરવાનું, કારણ કે એક્ઝામમાં તો ક્વેશ્ચનમાં તમને કીધું જશે કે ફાઇન્ડ એરિથમેટિક મીન, કે ફાઇન્ડ જ્યોમેટ્રિક મીન, કે ફાઇન્ડ હાર્મોનિક મીન. તમને એ ગણતા આવડતું હોય કે ભાઈ એરિથમેટિક મીન જો કેલ્ક્યુલેટ કરવો હોય તો એ કયા ઇક્વેશનથી થાય, જ્યોમેટ્રિક મીન ગણવા માટે શું કરવાનું, ને હાર્મોનિક મીન ગણવા માટે શું કરવાનું. આપણે ખાલી આ ગઈકાલે જે આપણો ઇન્ટેન્શન હતો એ એટલો જ હતો કે તમે આ મીન જે તમે અત્યારે શીખો છો એની પાછળનું તમે લોજિક થોડું ઘણું જે છે એ સમજો કે ભાઈ આ મીનને શું કામ આવી સિચ્યુએશનમાં એરિથમેટિક મીન થી શું કામ આપણે એ સમને ન ગણી શકીએ, અથવા તો એરિથમેટિક મીન શું કામ એક અપ્રોપ્રિએટ મેઝરમેન્ટ નથી આપણા ગિવન ડેટા માટે. એટલે આપણે થોડી થિયોરીને એલોબરેટ વેમાં સમજાવ્યું. હવે આપણે આપણું સેકન્ડ મેઝરમેન્ટ સ્ટાર્ટ કરીએ છીએ કે જે તમારા સ્ટડી મોડ્યુલમાં સીધું આ જે રીતે આપ્યું છે કે જો મારે કોઈ સિરીઝનો જ્યોમેટ્રિક મીન ફાઇન્ડ આઉટ કરવો તો જ્યોમેટ્રિક મીન કઈ રીતે મળે? હા પૂછ. સર કાલના લેક્ચરનું રેકોર્ડિંગ મોકલી દેજો ને. તું જો થોડી ઘણી પણ સોશિયલ મીડિયા સાથે જોડાયેલી હોય ને કૃષ્ણ, તો એને મૂકી દીધું છે ઓલા. અને બીજું એ છે કે એ વસ્તુ શું છે કે રેકોર્ડિંગ આવશે જ,
તારે મને એવું યાદ દેવડાવવાની કે એવી કોઈ ખાલી કાલ માટે જ નહીં, દરેક સાવ ભંગાર લેક્ચર લીધો હશે ને એનું રેકોર્ડિંગ એવું અહીંયા મૂકીશ. પણ એ 1-2 દિવસ આડાવડા એમાં થાય. આજે તો મેં આજે જ મૂકી દીધું છે ને જનરલી મારી ટેવ એવી હોય જ છે કે નેક્સ્ટ ડે સુધીમાં હું જે છે એ મૂકી દઉં છું. પણ થોડુંક જોઈ લેવાનું. ઓકે સોરી. મેસેજીસ તો જોતી જોઈશ ને કે નથી આમ WhatsApp ને કે કોઈને કરતી નથી ને તને આવતા નથી એવું નથી. ના હું જોઉં છું ભાઈ. હા જો પણ મારું ધ્યાન નહોતું. ઓરે મેં કોઈ બીજા ગ્રુપમાં નથી મૂકી દીધું ને તો જો આ ના ના સર અમારામાં આવી ગયું છે. આવી ગયું છે ને? હા કાલના 2 લેક્ચર મૂકી દીધા, 8મું અને 9મું. જોઈ લેજો કૃષ્ણ. ઓકે. અને આવું પાછું બાળકો ફરીથી કહું કે જો આપણો પોઈન્ટ ની સાથે કોઈ કન્સર્નિંગ ન હોય ને વસ્તુ તો થોડુંક તમે તમારા ક્યુરિયોસિટી ઉપર કાબુ રાખી અને થોડું કાંઈ એવું હોય તો મને પર્સનલ WhatsApp મેસેજ કરી દેવો. તમે આ થોડીક એમાં માથાકૂટ શું થાય છે કે મારા જે અમુક તે થોટ પ્રોસેસ જે હોય છે ને એને તમે વચ્ચે, કારણ કે મને એમ થયું કે કૃષ્ણાને કંઈક હું જે સમજાવું છું ને એમાંથી કંઈક પૂછું. હવે એને પૂછવું હતું કે રેકોર્ડિંગ મૂક્યું કે નહીં, તો થોડુંક એના અંદર મારો થોડોક પ્રોબ્લેમ એ છે કે થોડીક મારી લિંક તૂટી જાય છે આખી. તમે આમ અમુક જે ખુખાર એક્ઝામ્પલ્સ તમારા માટે વિચાર્યા હોય છે કે આને હું આમ કહીશ કે આમ કહીશ, આ વસ્તુને આમ સમજાવીશ, થોડીક આડીઓડી થાય છે. આવા કોઈ ક્વેશ્ચન હોય તો એ આઈધર કાં તો તમારે મને WhatsApp જ કરી દેવો, ઓર નહીં તો લેક્ચર પૂરો થાય ત્યારે જરાક એટલી રાહ જોઈ. બરાબર છે બાળકો? બધાને ક્લિયર? Yes, sir. યસ તો પાછા જ્યોમેટ્રિક મીન ઉપર આવીએ આપણા. તો જ્યોમેટ્રિક મીન નો સિમ્પલ ડેફિનેશન ના અંદર મતલબ શું છે? તો કે તમારી પાસે જેટલા નંબર્સ છે ને એનું મલ્ટીપ્લિકેશન કરવાનું, બરાબર? અને એ મલ્ટીપ્લિકેશન નો જે આન્સર આવે ને એનું એટલા જેટલા નંબર હોય ને એટલાનું રૂટ કરવાનું. એટલે બેઝિકલી ઇટ્સ અ nth root of the product of n numbers. એટલે obviously say for example મારી પાસે બેઝિકલી જે છે એ x is equal to 4 અને 5 આપ્યું છે. મારે આનો GM ગોતવો છે. તો મારે શું કરવાનું થાય બાળકો? તો કે મારે ઓબ્વિયસલી આ 4 into 5 કરવાનું, બરાબર? અને ઓબ્વિયસલી બીકોઝ ઓફ બે નંબર છે તો એનું સ્ક્વેર રૂટ થશે. જે આન્સર આવે એનું સ્ક્વેર રૂટ કરવાનું છે. તો GM is equal to શું થાય? તો કે GM is equal to 20 નું સ્ક્વેર રૂટ, બરાબર? તો એ આપણે ગઈકાલે આઈ થિંક ગોત્યું હતું 4.47 હતું, બરાબર? એટલે કહેવાનો મતલબ શું થાય કે 4 into 5 કરો ને તો એ 20 આવે ને 4.47 ને બે વાર મલ્ટીપ્લાય કરો તો એ આન્સર શું આવશે? 20 જે છે એ આવશે. તો આ મારો GM થાય. આ જ રીતે માનો કે x is equal to મને say for example 3, 9 અને 27 આપ્યા છે. તો આનો GM શું બને? તો કે આનો GM શું થાય? તો કે 3 into 9 into 27. અને ઓબ્વિયસલી આનું મારે કેટલામું રૂટ કરવું પડે? તો કે બીકોઝ ઓફ 3 નંબર્સ છે તો મારે આને ક્યુબ રૂટ જે છે, એટલે કે આ જે રૂટની સાઇન હોય આ ત્રિકોણની અંદર મારે આ રીતે લખવાનું થાય. ઓર હું આને આ રીતે બતાવી શકું છું કે 3 into 9 into 27 અને રેસ ટુ 1/3, એટલે ઘાતમાં તમારે, કારણ કે રૂટમાં છે તો 3 નહીં આવે એની ઘાત, એનો પાવર 3 નહીં આવે, એનો પાવર શું આવશે? 1/3 આવશે. ઓર માનો કે તમારી પાસે સે ફોર એક્ઝામ્પલ 2, 4, 8, 16, 32 આવા નંબર્સ આપ્યા છે. તો આનો GM શું થાય બાળકો? આનો GM થાય મારે આ પાંચેય નંબરનું શું કરવું પડે?
શું કરવું પડે ભાઈ? તો બોલો. મલ્ટીપ્લાય. અને કેટલાનું રૂટ કરવું પડે? 5. 5. અરે very good. 5. તો જો તમે આ વસ્તુ સમજાવો બાળકો તો તમને તરત જ એક નાનકડો ક્વેશ્ચન થશે. અને શું થશે? 3 અને 5 નું રૂટ કેવી રીતે કાઢવું? અરે વત્સલ, ગજબ ગજબ. બીકોઝ 2 નું કાઢી શકાય, 4 નું કાઢી શકાય, 2 વાર રૂટ દઉં એટલે 4 નું તો નીકળી જાય, પણ 3 અને 5 અરે એક પાડી પછી એનું વાહ વાહ વાહ, પાડી દીધા કાકા. કેટલું કહીશ. વેરી ગુડ ગુડ. તો જે થેન્ક યુ સર. અરે તો જે વત્સલે કીધું બાળકો કે મેજોરિટી ક્વેશ્ચનમાં એવું થઈ શકે કદાચ, જેમ કે મારો આ જ ક્વેશ્ચન જે હતો ને, અહીંયા મારે થર્ડ રૂટ કરવું છે, તો ઈ પોસિબલ થોડુંક આ ડેટાનું સિમ્પ્લિફાય કરું ને તો થાય. જેમ કે 3 છે તો 3⁻1 કહું કે 3 કહું, બે વસ્તુ સેમ જ થઈ કહેવાય ને ભાઈ. 9 છે તો ઈ શું થયો કહેવાય? તો કે 9 જે છે ઈ 3 નો સ્ક્વેર થયો કહેવાય. સાચું કે નહીં બાળકો? અને 27 છે તો ઈ શું કહેવાય? 3 નો ક્યુબ. અને એને રેસ ટુ 1/3 છે, એટલે કે એનું થર્ડ રૂટ કરવાનું. તો તમે હમણાં મેથેમેટિક્સ ભણશો, તમારું મેથ્સ હમણાં સ્ટાર્ટ થશે જ આ વીકમાં અથવા નેક્સ્ટમાં. તો તમે પહેલું જ ચેપ્ટર રેશિયો પ્રપોર્શન વાળું શીખશો. તમે બધા આમ તો મેથ્સ ભણ્યા જ છો, તમને બધાને ખબર છે કે આ બેઝ જો સરખો હોય, 3 નો બેઝ જ છે, તો પાવરનો શું થાય? તો કે પાવરનો સરવાળો થાય. બરાબર. તો અહીંયા 1 પાવર છે, અહીંયા 2 પાવર છે, અહીંયા 3 પાવર છે. તો 1 + 2 + 3 બરાબર ટોટલ 6 થાય. તો અહીંયા હું આવું લખી શકું કે ભાઈ 3⁻6 છે અને એનું મારે થર્ડ રૂટ કરવાનું. તો આ 6 જે છે ને એ 1.3 થી મલ્ટીપ્લાય થાય. તો ઓબ્વિયસલી 6 ડિવાઇડેડ બાય 3 થઈ જાય, તો 3 નો શું થઈ જાય? સ્ક્વેર. આનો જ્યોમેટ્રિક મીન હું ગણી શકું કે ભાઈ આનો જ્યોમેટ્રિક મીન શું આવે? 9 જે છે એ આવે. આવું કદાચ આ નેક્સ્ટ ક્વેશ્ચન માં થઈ શકે કે હું બધાને 2 ના બેઝ તરીકે લઉં અને એના પાવરનો સરવાળો કરું, તો કદાચ 5 ના મલ્ટીપલમાં એનો પાવર આવે તો કદાચ ઉડાડીને એ બધી વસ્તુઓ કરી શકું. પણ વર્ષલે કીધું એ વસ્તુ સાવ સાચી કે માનો કે મારી પાસે ડેટા કંઈક આવો આપ્યો છે, 6 નંબર આપ્યા છે, ને હવે મારે આનો જ્યોમેટ્રિક મીન ગણવો છે, તો ઓબ્વિયસલી આ 6 નંબરનું મારે શું કરવું પડે? મલ્ટીપ્લિકેશન, અને એનું 6th રૂટ જે છે એ કાઢવું પડે. બરાબર. કે 7 નંબર્સ આપ્યા હોય, 8 નંબર્સ આપ્યા હોય, 9 નંબર્સ આપ્યા હોય, તો ઘણીવાર આ વસ્તુ જે છે એ કદાચ પોસિબલ ન થઈ શકે મારાથી, કારણ કે મારી પાસે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર નથી. મારી પાસે એક કોમન કેલ્ક્યુલેટર કે હું એને સોલ્વ કરી શકું. 99% કેસીસમાં જો તમને જ્યોમેટ્રિક મીનનો ક્વેશ્ચન પૂછાશે તો એ એવો જ ક્વેશ્ચન હશે કે જે તમે સોલ્વ કરી શકશો આઈધર તમારા કેલ્ક્યુલેટરનો યુઝ કરીને, ઓર એમને નંબર્સ જ એવા આપ્યા હશે કે જેમ કે અહીંયા આવા જ નંબર્સ આપ્યા હોય તો ભલે મારે ક્યુબ રૂટ કરવાનું હતું, પણ કેલ્ક્યુલેટરનો યુઝ કર્યા વગર પણ હું આ આન્સર જે છે એ ગોતી શકતો. પણ જો આ ટાઈપના નંબર આપ્યા હોય અને તમારે જ્યોમેટ્રિક મીન ગણવો હોય તો આ વસ્તુ આપણા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો પોસિબલ નથી કે આનો આન્સર આપણે ગોતી શકીએ. કદાચ આ નંબરને અત્યારે આડાવડા લખ્યા ને કદાચ એના લીધે થઈ જતું હોય એ ખબર નથી, પણ અત્યારે એમને ખાલી આપણે જસ્ટ ડિસ્કશન કરી રહ્યા છીએ કે ભાઈ ઓવરઓલ કદાચ જે છે એવા નંબર્સ હોય તમારી પાસે કે જેનો આન્સર જે છે એ પોસિબલ થઈ શકે નહીં. તો એવા કેસમાં તમારે શેનો સહારો લેવો પડે? તો કે એવા કેસમાં તમારે લોગનો સહારો લેવો પડે એક ક્વેશ્ચન્સને સોલ્વ કરવા માટે.
નાઉ લોગ ટેબલ, બાળકો કોકનું માઇક ચાલુ છે? તો લોગ ટેબલ જે છે ને બાળકો, અહીંયા એક પ્રોબ્લેમ એ છે કે લોગ ટેબલ પણ તમારા એક્ઝામમાં પ્રોહિબિટેડ છે. તમને ઘરેથી કોઈ લોગ ટેબલ લઈ જવા દેવામાં નહીં આવે અને આપવામાં નહીં આવે. એટલે પાછું ફરીને આપણે ક્યાં આવી ગયા કે ભાઈ ઓબ્વિયસલી આપણે એવા ક્વેશ્ચન્સ પૂછી જ ન શકાય આમ જોવા જાવ તો, કે જે મેથેમેટિકલી એક સિમ્પલ કેલ્ક્યુલેટરનો યુઝ કરી અને આપણે ગણી શકતા ન. બધાને સમજાય છે બાળકો આ વસ્તુ? યસ. યસ સર. પાકું છે ને? હા હા પાક્કું. પાકું પાકું. સર એકવાર રિપીટ કરજો ને. કોણ આવ્યું? કોણ બોલ્યું ભાઈ? કોક તો હતું પણ એ તો ગોતું છું કોણ હતું એ. સર હું પંડ્યા નિકોન છે. હા ઓકે. તો પેલા એક મિનિટ બકા તો કહું પાછું. રામ ગેડાણીભાઈ, એવું જરૂરી નથી કે 4 ઓપ્શન્સ જે આપ્યા છે એના ઉપરથી હંમેશા આન્સર આવી જાય. જેમ કે હું તને ડેમો આપીને સમજાવું બકા. તું શેર માર્કેટનો માણસ છો ને એટલે કદાચ તું સીધો જુગારિયા માણસોને સીધી ન ખબર પડે, એ લોકોને ડેમો આપવો પડે કે ભાઈ જો આવું થાય તો શું કરવાનું. બાકી તો બકા છેલ્લા શું છે આ MCQ 2007 થી આવી ગયા છે. તો રામ ગેદાણીને આજે મગજમાં આવ્યું હોય આવું બરાબર, તો મેં મારો જૂનો નિયમ કે જો આપણે હોશિયાર હોય તો ગામ આખું હોશિયાર હોય ને બધા, તો ભાઈ બધા ઓપ્શન ઉપરથી ગોતી જ લેતા હોય. બરાબર ને ગેદાણીભાઈ? સાચું બોલું છું ને? એ ગેદાણીભાઈ હેલો. હવે જો ગેદાણીભાઈ તમારો અવાજ તો નથી આવતો પણ તમે જરાક ખાલી આવું જુઓ કે આવા 8 નંબર્સ આપ્યા હોય ને તો આનું તું મલ્ટીપ્લિકેશન કરીશ ને બકા તારા સામાન્ય કેલ્ક્યુલેટરમાં તો તને એરર્સ મળશે, એરર આવી જશે. ઓલા 4 ઓપ્શન ને કેલ્ક્યુલેટ કરવા માટે કે એને નાખવા માટે તારે કંઈક તો જોઈને માથા કરવી પડે. તો ઓબ્વિયસલી એ વસ્તુ ત્યાં મેળ નહીં. ગમે એવી ટ્રાય કરીશ ને બરાબર તો આ વસ્તુ તું લોગ ના યુઝ કર્યા વગર જે છે એ ફાઇન્ડ આઉટ નહીં કરી શકે. બરાબર. હવે અહીંયા તો ખાલી ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ આપી છે. માન કે આવા નંબર્સ આપ્યા કે જ્યાં 12 5 વાર આવે છે, 13 4 વાર આવે છે, 14 4 વાર આવે છે, 15 3 વાર આવે છે. તો એકચ્યુઅલમાં તો શું કરવું પડે? 12⁵ કરવું પડે, એને ઇન્ટુ 15⁴ કરવું પડે, એને ઇન્ટુ 14⁴ કરવું પડે, એને ઇન્ટુ 15⁵ કરવું પડે. બરાબર. અને પછી જે મલ્ટીપ્લિકેશનનો સરવાળો થાય એ તું તારા ઓપ્શન સાથે ટેલી કરવાનું આવે. તો અગેન તું કેલ્ક્યુલેટરમાં આમ ઉપરથી નીચે પછડાઈ જઈશ ને તોય
જે છે ત્રીજા ચોથા નંબરમાં તું કેવો થઈ જઈશ, અટકી જઈશ. એટલે અગેન આ ક્વેશ્ચન ને સોલ્વ જે છે એ તું લોગ સિવાય જે છે એ કરી શક નહીં. બરાબર છે કેદાણીભાઈ? હા કે ના તો કહી દે ખાલી એકવાર. હા બસ વેરી. તો હવે પંડ્યાભાઈ જરાક સાંભળી લ્યો. મેં એવું બ્રહ્મ જ્ઞાન આપ્યું અત્યારે કે તમને જ્યોમેટ્રિક મીન માટેના એવા જ ક્વેશ્ચન્સ પૂછાશે કે જે આઈધર કાં તો કેલ્ક્યુલેટર નો યુઝ કરી અને તમે એનો જવાબ ક્રેક કરી શકશો, ઓર જે રામે સજેશન આપ્યું એવું કે તું 4 ઓપ્શન તારી પાસે જે છે એ 4 ઓપ્શનના યુઝ કરી અને એમાંથી સાચો ઓપ્શન શું છે એ તું મેળવી શકીશ. બરાબર. પણ એવા ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ બહુ જ ઓછા, ઓર એ પૂછાશે જ નહીં કે જે સાદા કેલ્ક્યુલેટર વગર જે છે એ પોસિબલ નથી એનો આન્સર ગોતો, કારણ કે એના માટે તમારે લોગની જરૂર પડશે. અને લોગ ટેબલ જે છે એ ઓબ્વિયસલી એક્ઝામના અંદર પ્રોહિબિટેડ છે. એક્ઝામમાં ઘરેથી તમને લોગ ટેબલ લઈ જવા દેવામાં આવતું નથી, અને સાથે સાથે વાથી પણ આપવામાં નથી આવતું એક્ઝામિનેશન સેન્ટર ઉપર. એટલે ઓબ્વિયસલી જે વસ્તુ જે છે એક આપણે જે કહીએ કે જેનો આન્સર બહુ જ મોટો આવે છે, કે જે એક સામાન્ય 12 ડિજિટના કેલ્ક્યુલેટરમાં મલ્ટીપ્લિકેશન કરવાથી એરર આવી જાય, અથવા તો કદાચ મલ્ટીપ્લિકેશન ની એરર ન આવતી હોય પણ એનું રૂટ કરવું, જેમ કે 7 ટર્મ્સ આપી હોય કે 5 ટર્મ્સ આપી હોય તો એનું રૂટ કરવું આપણા માટે પોસિબલ છે નહીં. તો એવા ક્વેશ્ચન્સ તમને પૂછાશે જ નહીં. બરાબર. અથવા તો પૂછાશે તો ઓપ્શન એ રીતે આપવામાં આવ્યા હશે કે જેમાં ફાઇનલ આન્સર નહીં હોય પણ એની મેથડ 4 ઓપ્શનના અંદર જે છે આપી, જે આપણે આગળના પ્રેક્ટિસમાં લઈશું ત્યારે આપણે એ બધી વસ્તુઓ ત્યાં જોઈશું. તો અહીંયા સુધી બધાને, એટલે બધાને ક્લિયર છે ને બાળકો? ફાઇનલી યસ સર, ક્લિયર છે. યસ સર. હવે બહુ મહત્વનું ને, જે બધા પાસે તમારી પાસે લીથો છે ને લીથામાં તમને આ લાઈન જોવા મળશે જ. બરાબર. અહીંયા અંડરલાઈન કરી નાખવાની. જ્યોમેટ્રિક મીન જે છે એ ખાલી ને ખાલી પોઝિટિવ નંબર્સ માટે જ પોસિબલ છે. સો ઇફ યુ હેવ વન નેગેટિવ નંબર, ખાલી જો એક જ નેગેટિવ નંબર હોય ને તોય તમે એ સિરીઝની જ્યોમેટ્રિક મીન ન ગોતી શકો. આનું બહુ સિમ્પલ રીઝન છે કે મેથેમેટિકલી કોઈ પણ નેગેટિવ નંબરનું રૂટ પોસિબલ નથી, અને જ્યોમેટ્રિક મીન કરવા માટે તો તમારે શું કરવું પડશે? રૂટ ફાઇન્ડ આઉટ કરવું જ પડશે. પછી એ સ્ક્વેર રૂટ હોય, ક્યુબ રૂટ હોય, ફોર્થ હોય, ફિફ્થ હોય, સિક્સ્થ રૂટ હોય, જે હોય પણ આપણે એને રૂટ કરવું પડે. તો ઓબ્વિયસલી જો પોઝિટિવ નંબર્સ હોય તો જ જ્યોમેટ્રિક મીન પોસિબલ છે. જો એકાદો નંબર પણ નેગેટિવ હોય તો એ કેસમાં જ્યોમેટ્રિક મીન પોસિબલ નથી. આના ઉપરથી મારો એક બહુ જ સારો વન લાઇનર ક્વેશ્ચન કે જે હું તમને આગળ હજી એક્ઝામ્સ મોકલીશ બધી, તો એમાં એ એક્ઝામમાં પણ મેં પૂછેલો છે, આપણા લીથામાં પણ કદાચ ક્વેશ્ચન છે કે જો એક ફર્મ જે છે, બરાબર, એ અમુક વર્ષોમાં પ્રોફિટ અને લોસ આ બંને બુક કરે છે, તો આવી ફર્મ માટે કયો મીન પોસિબલ નથી? તો જો કોઈ ફર્મ લોસ ક્લોક કરતી હોય ને તો એનો મતલબ શું થયો કે એ રૂપિયા માઇનસમાં આવતા હોય. તો ત્યાં મારો આન્સર જે છે એ આવશે જ્યોમેટ્રિક મીન. કે ભાઈ આ હું એવરેજ કઈ નહીં કરી શકું, તો કે હું જ્યોમેટ્રિક મીન ની એવરેજ કઈ કરી શકીશ. બરાબર. એ જ્યોમેટ્રિક મીન જે છે એ ત્યાં પોસિબલ નહીં થઈ શકે. બરાબર છે બાળકો આ વસ્તુ બધાને? Yes, sir.
Yes, sir. તો બેઝિકલી આ ઉપરની ફોર્મ્યુલા શું કહે છે? તો કે ઉપરની ફોર્મ્યુલા આપણને કહે છે કે ભાઈ આપણે જેટલી પણ આઇટમ્સ આપી છે એનું મલ્ટીપ્લિકેશન કરવાનું છે અને એનું પછી શું કરી નાખવાનું છે? nth રૂટ કરી નાખવાનું થશે. બરાબર. બીજી મહત્વની પ્રોપર્ટી અહીંયા કે geometric mean of set of data is always less than arithmetic mean. Actual માં તો arithmetic mean જે છે ને બાળકો, arithmetic mean actual property આવી છે. is greater than equal to GM and GM is greater than equal to HM. એટલે જો આ ત્રણેય મીનમાં સૌથી ઓછો આન્સર આવતો હોય ને તો સૌથી ઓછો આન્સર કોનો મળે? તો કે એ મળે હાર્મોનિક મીન. arithmetic mean નો આન્સર જે છે એ સૌથી મોટો આવે. arithmetic mean is always larger than geometric mean and geometric mean is always larger than harmonic mean. સિવાય કે તમારી પાસે જે નંબર્સ છે એ બધા નંબર્સ કોન્સ્ટન્ટ હોય. ધેટ મીન્સ કે સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે x = 5 5 5 5 છે. તો હવે આ સિરીઝનો arithmetic mean એ 5 હોય, આ સિરીઝનો જ્યોમેટ્રિક મીન એ 5 હોય અને આ સિરીઝનો હાર્મોનિક મીન પણ 5. આ કેસમાં જ આ ત્રણેય મીન કેવા બને? ઇક્વલ બને. બાકી ફોર ડિસ્ટિંક્ટ for distinct set of number. distinct set એટલે શું? તો કે બધા નંબર્સ એકબીજાથી કેવા છે? અલગ છે. તો એક કેસમાં હંમેશા arithmetic mean જે છે એ કેવો મળશે તમને? તો કે arithmetic mean તમને હંમેશા greater than GM મળશે અને GM is always greater than HM. બરાબર. એટલે આ ત્રણેય મીનમાં સૌથી મોટી વેલ્યુ કોની આવે? તો સૌથી મોટી વેલ્યુ હંમેશા કોની મળશે તમને? arithmetic mean. બધાને સમજાવવાનું બાળકો આવશું? Yes. Yes, sir. આ બધું ખાસ યાદ રાખવાનું છે બાળકો, કારણ કે આની પ્રોપર્ટીઝ જે છે એ મને થિયરીમાં ક્વેશ્ચન તરીકે પૂછી શકાય એવી વસ્તુ છે. નાવ આગળ વધીએ. જો મારે કોઈ પણ ડેટાનો જ્યોમેટ્રિક મીન ફાઇન્ડ આઉટ કરવો હોય, બરાબર, તો ઓબ્વિયસલી જેટલા નંબર્સ આપ્યા છે એનું મલ્ટીપ્લિકેશન કરવાનું અને એનું nth રૂટ જે છે કરવાનું. અહીંયા પ્રિન્ટ નથી થયું પણ તમારા લીથામાં પ્રિન્ટ થયેલું છે ગ્રુપ ડેટા માટે કે જો મને ફ્રીક્વન્સી આપી હોય ને, બરાબર છે, તો મારે શું કરવાનું થશે? તો કે ફ્રીક્વન્સીના અંદર ઓબ્વિયસલી જેમ કે સે ફોર એક્ઝામ્પલ x ની વેલ્યુ આપી છે અને f ની વેલ્યુ આપી છે અને જો મારે આ ડેટાનો જ્યોમેટ્રિક મીન ફાઇન્ડ આઉટ કરવો હોય તો 2^2 થશે. એટલે x1^f1 એને into 5^3 એટલે કે x2^f2
બરાબર, એને ઇન્ટુ 8⁴ અહીંયા મારાથી રેસ ટુ ઉપર નથી થયું એટલે તમને અહીંયા સાથે દેખાતું હશે, અને એને ઇન્ટુ 9⁵ એનો જે મલ્ટીપ્લિકેશન નો આન્સર આવે ને એનું કેટલામું રૂટ કરવાનું, તો કે તમારા ફ્રીક્વન્સી નો જે ટોટલ થતો હોય એનું 14th રૂટ જે છે એ કરવાનું આવશે. એટલે મારું ઇક્વેશન શું બને, તો કે મારું ઇક્વેશન ગ્રુપ ડેટા માટે જો મારે જ્યોમેટ્રિક મીન ગણવો હોય તો એ શું થાય, તો કે x1 અને એને રેસ ટુ f1 થાય. એને ઘાતમાં એ વસ્તુ આવે પ્લસ x2 અને એને રેસ ટુ f2 થાય. આવા જેટલા નંબર્સ હોય એટલું આવે, અને એનું કેટલામું રૂટ કરવાનું આવે, તો કે એનું ટોટલ ફ્રીક્વન્સી જેટલું રૂટ કરવાનું આવે. એ બધાને રેસ ટુ શું આવે, 1/f જે છે એ આવે. આ મારા ગ્રુપ ડેટા માટેનું જે છે એ ઇક્વેશન જે છે એ થશે. અને હવે આ તો મેં તમને ગઈકાલે સમજાવેલું હતું, પણ અહીંયા તમારે તમારા લીખામાં લખવાનું કરવાનું. સમ આપણે એકાદો કરશું આગળ. આગળ પ્રેક્ટિસમાં લઈશું જ્યારે પ્રેક્ટિકલ્સ એના ચાલુ કરીએ ને ત્યારે. ઓકે. તો પ્રોપર્ટીઝ ઓફ જીએમ બાળકો, અહીંયા 3-4 ખુદડાઓ કરી નાખવાના. આ ખાસ યાદ રાખવાનું બાળકો. સૌથી પહેલી પ્રોપર્ટી આપણે સમજી ચૂક્યા છીએ, બરાબર, કે જો બધા ઓબ્ઝર્વેશન્સ કોન્સ્ટન્ટ હોય તો પછી એવી સિરીઝનો જ્યોમેટ્રિક મીન શું થાય, તો કે કોન્સ્ટન્ટ ઇટસેલ્ફ જ થાય. તો જો બધાય પાછળા જ આપ્યા હોય તો એ સિરીઝનો જ્યોમેટ્રિક મીન શું આવે, 5 જ આવે. બરાબર, તો એમાં કોઈ વસ્તુ થશે નહીં. બરાબર, એ તો બહુ સિમ્પલ આપણે પહેલા ડિસ્કસ કરેલી છે. જો બે વેરિયેબલ્સ હોય, બરાબર, x અને y, બરાબર, અને એ બંનેનું પ્રોડક્ટ કરીએ અને એને આપણે જો z કહેતા હોય તો gm of z કઈ રીતે મળે, તો કે gm of z is equal to શું થાય, તો કે gm of x into gm of y જે છે એ થાય. એટલે બેઝિકલી say for example, તમને ખાલી એક્ઝામ્પલ આપવા માટે હું કરી રહ્યો છું કે માનો કે બે ડેટા સિરીઝ છે x અને y. આ બે અલગ અલગ સિરીઝ છે. x માં નંબર છે 2, 3 અને 4, y માં છે 1, 2 અને 3. બરાબર, તમે આ સિરીઝનો gm ગોતેલો છે. તો ભાઈ આ સિરીઝનો gm છે ફોર એક્ઝામ્પલ 3 છે. સાચો ખોટો આપણને ખબર નથી, ત્યારે એક્ઝામ્પલ સમજીએ. અને આ સિરીઝનો gm છે 2. અને હવે તમે એક નવી સિરીઝ બનાવી રહ્યા છો જેનું નામ છે z. ના z કઈ રીતે બને છે, x into y કરવાથી. એટલે એક્ચ્યુઅલમાં 2 into 1 એટલે 2, 3 into 2 એટલે 6 અને 12. આ નંબર્સનો જ્યોમેટ્રિક મીન શું થાય, તો કે આ નંબર્સનો જ્યોમેટ્રિક મીન ગોતવા જવાની જરૂર જ નથી. જો મારી પાસે આ x અને y નો જ્યોમેટ્રિક મીન હોય તો, કારણ કે આ z બન્યો છે કઈ રીતે, x into y કરવાથી, તો પછી gm of z શું થશે, તો કે gm of z is equal to મારે સીધા 3 into 2 કરી નાખવાનું. સીધો શું આવી જશે, 6 આન્સર જે છે એ આવી જશે. બધાને ક્લિયર બાળકો આ વસ્તુ પર? Yes. અને આ જે મલ્ટીપ્લિકેશન નો રૂલ છે ને એ જ સેમ વસ્તુ એના ડિવિઝન ને પણ લાગુ પડે છે. કે જો 2 વેરિયેબલ્સ હોય અને z is equal to x divided by y હોય તો gm of z is equal to શું થશે, તો કે gm of x divided by gm of y. Why? બરાબર, તો અહીંયા તમે આ સેમ વસ્તુ તમે કરો કે ભાઈ અહીંયા આ બેનું ડિવિઝન કરવાનું છે. બરાબર છે, z is equal to x divided by y છે તો gm of z is equal to શું થશે, 3 divided by 2. બરાબર, આ તો ઓલી m વાળી જેની પ્રોપર્ટી છે કે નહીં, કોણ બોલે છે? એરિથમેટિક મીન. હું બોલું છું, એટલે કૃષ્ણ. હું કૃષ્ણ. બે વાર હું.
બે વાર હું હા. કઈ એરિથમેટિક મીન વાળી પ્રોપર્ટી કૃષ્ણા? Uno square, sir. એ શાંતિ રાખ ને. કઈ આપણે કઈ ઓલાનો ટૂંકમાં એક્સ ની જે ઓલી આપેલા હોય ડેટા એના ઉપરથી આપણે વાય ક્રિએટ કરી પછી એનો જે એરિથમેટિક મીન હોય હવે એના તો એ ઓરિજિન અને સ્કેલ ના માપથી ફ્રી છે એના માટેની વાત હતી ને. એમાં પ્લસ હા. માઇનસ મલ્ટીપ્લિકેશન ડિવિઝન બધું આવે. હા તો અહીંયા ખાલી આમાં એવું પ્લસ અને અહીંયા ખાલી તું જો અહીંયા કઈ પ્લસ માઇનસ વાળી તો કોઈ પ્રોપર્ટી લીધી જ નથી. ના ખાલી મલ્ટીપ્લાય Divided ને multiply. બરાબર. એટલે એ રીતે થોડુંક તારી વાત સાચી પણ સાવ એવું નહીં. થોડુંક ચેન્જ થોડુંક હા. એટલે પેન્ટ શર્ટ માંથી ખાલી શર્ટ છે, પેન્ટ નથી. બરાબર. આ પ્રોપર્ટી જે છે ને બાળકો લોગેરિધમ ઓફ જી વાળી, એ હું તમને લોગ વાળા 2-4 ક્વેશ્ચન્સ જે પ્રેક્ટિસમાં કરાવીશ ને લેટર પોર્શનમાં ત્યારે જ હું તમને સાથે આ પ્રોપર્ટી એ સમજાવીશ. એટલે અત્યારે એ પ્રોપર્ટીને આપણે સાઈડમાં મૂકીએ છીએ, બરાબર. ત્યારે લોગ વાળા ક્વેશ્ચન વખતે આ પ્રોપર્ટી ઉપર પાછા આવશું. આ એક બહુ મહત્વની પ્રોપર્ટી કે જો તમારી પાસે જે ઓબ્ઝર્વેશન્સ છે એમાં જો કોઈ એકની વેલ્યુ 0 હોય તો જીએમએ શું બની જાય? તો કે જીએમએ 0 જ બની જાય. Zero. કારણ કે આ તો બહુ સિમ્પલ લોજિક છે કે જો બધું Yes. બધાય નંબર્સ ને મલ્ટીપ્લાય કરો ને એમાં એક 0 આવી ગયો તો બધાયનો આન્સર શું આવવાનો છે? ઝીરો. Zero. અરે ગજબ બાકી તમે બસ એક જ મિનિટ હો બાળકો. Okay, sir. અને લાસ્ટ પ્રોપર્ટી છે અને આ આપણે 2-3 વાર ડિસ્કસ કરી બાળકો કે પ્રોડક્ટ ઓફ ઓબ્ઝર્વેશન્સ will remain unchanged if GM is substituted in place of all observations. આનો શું મતલબ થયો કે જો તમે 5 into 4 કરો, આ બે નંબરનું મલ્ટીપ્લિકેશન કરો, આન્સર 20 આવે અને એની જગ્યાએ નંબરની જગ્યાએ જીએમ ને રિપ્લેસ કરી નાખો અને 4 અને 5 નો જીએમ શું છે? 4.47. તો 4.47 into 4.47 કરશો તો એ આન્સર શું આવશે? 20 જ આવશે. બરાબર. એટલે પ્રોડક્ટ ઓફ ઓબ્ઝર્વેશન્સ will remain unchanged if GM is substituted in place of all observations. બધાને બાળકો Yes, sir. યસ સર. સાચું ને? કોણ કઈ બોલતું? Last point. શું લાસ્ટ પ્રોપર્ટી સમજાવું એમ કેસ ને? હા તો જો આ વસ્તુ આ 4 નંબર હતા 1.5 1.2 1.9 આ 3 નંબર હતા. સોરી, આ ત્રણેયનું મલ્ટીપ્લિકેશન કર 1.5 into 1.2 into 1.9 કર, શું આવે છે કે જોઈ મને? 3.42. બરાબર. આ નંબર્સ ની જગ્યાએ તું એનો જ્યોમેટ્રિક મીન લઈ લે. 1.5 ની જગ્યાએ 1.5066, એ જ રીતે અહીંયા પણ એ જ 1.2 ની જગ્યાએ અને 1.9 ની જગ્યાએ. તો 1.5066 ને 3 વાર મલ્ટીપ્લાય કર તો એ આન્સર 3.42 જ આવશે. જોજો આવે છે ઉર્વી? તારો અવાજ નથી આવતો મને. કઈ બોલતી હોય તો પણ ઓલા ચેટ બોક્સ માં લખી નાખ નહીં તો. હેલો, હા બોલ. બોલ ઉર્વી.
નેટવર્ક ઇશ્યુ લાગે છે. પૂર્વી ચેટ બોક્સમાં આવી જા ને, જો તું હો તો મીટિંગમાં અત્યારે છે કે ભાઈ? છે ને. હા રે હા. એનું માઇક ઓન છે પણ એને ત્યાં નેટવર્ક ઇશ્યુ લાગે છે. ત્યાં ચેટ બોક્સમાં કંઈક લખ. તો નથી અત્યારે. તમે બધા તો સમજી ગયા છો ને બાળકો કે કોઈને ઈ પ્રોપર્ટીમાં ના પ્રોબ્લેમ? સર સમજાઈ ગયું. ના સર સમજાઈ ગયું. ઓકે, તો હવે ઉર્વી પાછી આવે ત્યારે એને સમજાવશું પાછું. ઓકે. નથી આવી ને હજી? બી પછી સીધો હા. વાય જ આવી જાય છે. બી પછી આમ તો યુ આવો જોઈએ ને? હા છે સર ઉત્તમ હશે. ઓકે, હાલ બીજું શું? તો કાંઈ વાત. તો બાળકો તમારા બુકમાં ઉર્વી પાછી આવે ત્યાં સુધીમાં લખો જ્યોમેટ્રિક મીન. જ્યોમેટ્રિક મીન. અને એના નીચે લખો ફોર અનગ્રુપ, ફોર અનગ્રુપ શું? ફોર ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ. ફોર ઇન્ડિવિજ્યુઅલ સિરીઝ. gm is equal to આ જે દેખાય છે ને સ્ક્રીન ઉપર તમારે, એ x1 into x2 dot 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 into xn raised to 1 upon n. ઉર્વી આવી ગઈ? ડન સર. ઓકે, હવે લખો ફોર ગ્રુપ ડેટા. ફોર ગ્રુપ ડેટા gm is equal to કાઉન્ટ્સમાં લખવાનું x1 raised to f1, એટલે x1 અને એના ઘાતમાં શું કરવાનું? f1 કરવાનું. x1 raised to f1 into x2 raised to f2. જે રીતે arithmetic મીનમાં આપણે f into x કરીએ છીએ, જ્યોમેટ્રિક મીનમાં આપણે એની ઘાત બનાવી નાખીએ છીએ બેઝિકલી f. તો x1 raised to f1 into x2 raised to f2 dot 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 xn raised to fn. xn raised to fn counts પૂરો 1 upon f, 1 upon sigma f rather, 1 upon sigma f. બધાને લખાઈ ગયું બાળકો? Yes, sir. સર. તો હવે જ્યોમેટ્રિક મીન ના ક્વેશ્ચન્સ સ્ટાર્ટ કરીએ.
આનાથી ચાલુ કરવું પડશે. તો પહેલો ક્વેશ્ચન આજ લખીશું, GM of 8, 4 and 2 is, નીચે 4 ઓપ્શન્સ છે. પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો, લખાઈ જાય એટલે મને કયો. A4. ડન સર. 4, 2 બરાબર. તો હવે Done, sir. વેરી ગુડ. તો હવે બીકોઝ ઓફ 3 નંબર છે બરાબર, 8, 4 અને 2. તો જો મારે GM ગણવું હોય તો આ ત્રણેયનું શું કરવું પડે, મલ્ટીપ્લિકેશન, અને એનું મારે ક્યુબ રૂટ કરવાનું થાય એટલે રેસ ટુ 1/3 આવે. એટલે GM is equal to 8 into 4 into 2 રેસ ટુ 1/3 બરાબર. હવે જો આ ડેટાને થોડોક સિમ્પ્લિફાઈડ કરું તો મને ખબર પડે કે આ 8 એટલે એકચ્યુઅલમાં તો શું છે, 2 નો ક્યુબ. એટલે 2 રેસ ટુ 3 8 ની જગ્યાએ લખી શકું કે ન લખી શકું? Yes. પછી 4 શું છે તો કે 4 છે 2 નો સ્ક્વેર, તો 4 ની જગ્યાએ 2 નો સ્ક્વેર લખી શકાય કે ન લખી શકાય? Yeah. અને 2 એટલે 2 રેસ ટુ 1 એ લખી શકાય, કારણ કે 2 ની એક ઘાત તો છે જ બેસિકલી. તો અહીંયા 2 રેસ ટુ 3 into 2 રેસ ટુ 2 into 2 રેસ ટુ 1 અને એનું ક્યુબ રૂટ એટલે રેસ ટુ 1/3. તો બીકોઝ ઓફ ત્રણેયનો બેઝ સરખો થઈ ગયો, જો 2 2 2 આવી ગયા તો ભાઈ પાવરનો સરવાળો થાય, તો 3 + 2 + 1 એટલે 2 રેસ ટુ 6 રેસ ટુ 1/3. તો આ પાવર, આ બે પાવર જ છે 6 અને 1/3, તો આ બેનું મલ્ટીપ્લિકેશન થાય. તો 6 into 1/3 કરો એટલે 6/3 થયા, એટલે 2 નો સ્ક્વેર થયો. તો GM મને કેટલો મળે, 4 જે છે. 4. બરાબર છે ને બાળકો? Yes. આ ઘાતમાં લખવાનું છે બાળકો, મારાથી ઘાત અહીંયા આપણા સ્ક્રીન ઉપર પોસિબલ નથી. એટલે આ 2 ની 3 ઘાત, 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત, અને એને રેસ ટુ 1/3 છે. એટલે પછી 2 ની 6 ઘાત થઈ અને એને ઇન્ટુ પાછા રેસ ટુ 1/3. તો આ 6 ઘાત અને 1/3 નું મલ્ટીપ્લિકેશન થાય તો 6/3. તો ઓબ્વિયસલી 2 આવી ગયા એટલે 2 ની 2 ઘાત કયો એ 4 આન્સર. એક આવ્યું. બધાને બાળકો? Yes, Yes. Yes, sir. કોઈને પ્રોબ્લેમ નથી ને કાંઈ? No, નહીં, sir. તો સર આજનો છેલ્લો ક્વેશ્ચન કરીએ. What is GM of number 8, 24 and 40? 3 નંબર્સ અગેન આપ્યા છે, નીચે આ 4 ઓપ્શન્સ. તો પહેલા તો આ ક્વેશ્ચન લખી નાખો. કેવો લખવાનો સર? હા 16 ઉપરનો તો તે લખ્યો. હા. Done, લખાઈ ગયો? sir. તો Yes. હવે આ 8 × 24 × 40 કરવા પડે બેસિકલી, બરાબર. એટલે ઓબ્વિયસલી 8 into 24 into 40 અને રેસ ટુ 1/3 થાય, અથવા તો ક્યુબ રૂટ ની સાઇન કરો તમે. તો હવે અહીંયા સિમ્પ્લિફિકેશન શું થઈ શકે, તો કે આ 8 ને એમને એમ રહેવા દઈએ, પણ આ 24 નું સિમ્પ્લિફિકેશન કરીએ તો ઈ 24 ની જગ્યાએ આવું લખી શકાય ને, 8 into 3. Yes. Yes, અને sir. 40 માં આવું લખી શકાય 8 into 5. Yes. Yes. તો હવે તમે જુઓ કે આ 8 એક વાર આવ્યો, 8 બે વાર આવ્યો ને 8 3 વાર આવ્યો, તો 8 રેસ ટુ 3 અને એને ઇન્ટુ શું, તો કે એને ઇન્ટુ 15, 3 into 5 થાય ને, અને એને રેસ ટુ 1/3.
3. તો ઓબ્વિયસલી આ 1/3 આને મલ્ટીપ્લાય કરે, આને મલ્ટીપ્લાય કરે, તો અહીંયા 3 * 1/3 કરો તો 1 થઈ ગયા, એટલે અહીંયા 8 આવી ગયા સીધે સીધા. 8 ના ક્યુબ નું ક્યુબ રૂટ કરો એટલે 8 જ થાય. જ્યારે 15 નું ક્યુબ રૂટ કરવાનું આવે, એટલે મને જે ટાઈપના ઓપ્શન્સ આપ્યા છે એમાં મારે કયો ઓપ્શન ટિક કરવાનો આવે, તો કે મારે ઓપ્શન ટિક કરવાનો આવે 8 * ક્યુબ રૂટ 15. આ આપણા રૂટ ની સાઈન કરી અને અહીંયા એની 3 ઘાત લખી. સી ઓપ્શન મારા માટે આન્સર જે છે એ બને. એટલે મેં જે કીધું હતું એ રીતે કે તમને એ જ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે કે જે આપણે કોઈક ને કોઈક રીતે સિમ્પ્લિફાય કરી અને આન્સર સાથે શું કરી શકશું, મેચ કરી શકશું. બધાને આ સમજાણું છે બાળકો? સર એકવાર રિપીટ કરો તો. કોણ ફોરમ. ફોરમ લે ઓ હે જો આ આટલો તો છે જ. અહીંયા સેકન્ડ સ્ટેપ થી નથી સમજાતું સર થોડું. સેકન્ડ સ્ટેપ જ કરી દો છો તો સાંભળતો. આ આટલો છે તો આટલાના આટલો લખી શકાય કે કઈ બીજું લખાય? ના ના એ જ લખાય. બરાબર. પણ આ 24 ની જગ્યાએ આવું લખી શકાય કે નહીં? 8 × 3. હા. અને 40 ની જગ્યાએ આવું લખી શકાય કે નહીં? 8 × 5. હા. આ કઈ ફોરમ તો બોલતી નથી, જે હા હા કરી રહી છે ફોરમ જ. હા સર. ઓકે. તો હવે જો આવું આ જે નંબર હતા એને મેં આ રીતે સિમ્પ્લિફાય કર્યા, તો હવે જો અહીંયા 8 × 8 × 8 કરું તો 8 ની 3 ઘાત થાય કે નહીં? હા. અને 3 × 5 કરું તો 15 થઈ જાય. હા. અને આનું આપણે શું કરવાનું આવે? ક્યુબ રૂટ કરવાનું આવે. એટલે એને ઇન્ટુ 1 એને રેસ ટુ 1/3. તો આ 1/3 અહીંયા મલ્ટીપ્લાય કરે અને 1/3 અહીંયા મલ્ટીપ્લાય કરે, તો અહીંયા તો 3 ઘાત છે જ. 3 * 1/3 કર તો 1 થાય સીધું, એટલે અહીંયા 8 ના 8 આવી ગયા એનો આન્સર સીધો. જ્યારે આ 15 ની ઉપર એક જ ઘાત હતી તો 1 * 1/3 કરીએ તો 15 રેસ ટુ શું થઈ જાય? 1/3. હા ઓકે સર સમજાય. સમજાઈ ગયું ને? હા. બધાને બાળકો? Yes, sir. હા સર યસ સમજાય. સર. યસ સર. બાય બાય, ટાટા, સી યુ. આવજો. આવજો આવજો. આવજો સર. આવજો આવજો સર. આવજો.